મહેસાણામાં સરકારી કચેરીની બહાર ગૌચર અને ગામડાના ગરીબ ખેડૂતોના હક તથા જમીનના રસ્તાના મુદ્દાને લઈને ઉપવાસ ચાલી રહ્યા છે। ભરતભાઈ અલોડા મહેસાણા કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ પર બેઠા છે। આજે આ હડતાળનો 7મો દિવસ છે। ભરતભાઈ અલોડા ગૌચર પચાવી લેનારા અને ગામડાના ખેડૂતોની અને તળાવની જમીન કબજે કરનારા લોકો સામે બાથ ભીડી છે। ત્યારે સુરતથી ગૌરક્ષક અને રબારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ છે તે તેમના સમર્થનમાં આવ્યા છે અને ભરતભાઈ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહેવાની વાત કરી છે। શું કહ્યું છે તેમણે સાંભળો। જય ગૌ માતા, જય શ્રી રામ। હું દિનેશ રબારી। આજે રબારી સમાજને એક મેસેજ પણ આપવા માંગુ છું, કહેવા પણ માંગુ છું અને કોક સમાજનો હાવજ દીકરો જે ગૌ માતા માટે ગૌચર માટે લડી રહ્યા છે એમને પ્રોત્સાહન પણ આપવા માંગુ છું। મહેસાણા જિલ્લા કલેક્ટર ઓફિસે ધરણા પર બેઠેલા ભરતભાઈ મોતીભાઈ રબારી અલોડા ગામના વતની જે ગામની ગૌચરની જગ્યા માટે ખોડિયાલ ગ્રુપ કરીને કોઈ છે, ખોડિયાલ ગ્રુપના કોઈ અધિપતિ અને જે ક્યાંક શરમની વાત છે કે હિન્દુના દીકરાથી અને ગૌચર ખાઈ ગયા છે, એમના માટે ભરતભાઈ ગૌચર બચાવવા માટે લડી રહ્યા છે। અને હું ક્યાંકનું ક્યાંક સોશિયલના માધ્યમથી જોઈ રહ્યો છું કે એમને હજુ સરકાર અને વ્યક્તિઓનો કંઈ સપોર્ટ સહકાર નથી મળતો। પણ ભરતભાઈ રબારી સમાજના દીકરા નથી, ભરતભાઈ હિન્દુ સમાજના દીકરા છે। જે ગૌચર માટે લડતા હોય છે ને એનો સમાજ બીજો કોઈ હોતો નથી। હિન્દુ માત્ર હિન્દુ ધર્મનો જ સમાજ હોય છે। હિન્દુનો દીકરો જ ગૌ માતા માટે લડી શકતો હોય છે। હું નથી માનતો કોઈ એક સમાજનો દીકરો લડી શકતો હોય। એટલે ભરતભાઈને મારા દિનેશ રબારી અને મારું ગૌ રક્ષાનું સંપૂર્ણ તમામ ગ્રુપના સદસ્યોનો ભરતભાઈને આવકારો છે અને ભરતભાઈ જ્યારે પણ અમને બોલાવશે અમે ભરતભાઈના સાથે ખભેથી ખભો મળાવી અને ઊભા રહેવાના છીએ। સાથે સાથે ભરતભાઈને એ પણ મેસેજ આપવા માંગુ છું કે તમામ રબારી સમાજ અને હિન્દુ સંગઠન જે ગૌ માતા માટે ગૌચરો માટે લડતો હોય છે, સુરત જિલ્લાનો એ તમામ ભરતભાઈના સાથે ઊભો છે। જ્યારે પણ ભરતભાઈ આદેશ કરશે મહેસાણા જિલ્લા કલેક્ટર ઓફિસ પર મેળાવડો સુરતનો દેખાશે અને બતાવીશું। ભરતભાઈ તમે એકલા નથી જે ગૌચર માટે લડી રહ્યા છો। તમને અને તમારી માતૃશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તમારા જેવા દીકરાઓના જન્મ થયા અને જે ગૌચર માટે ગૌ માતા માટે લડવા માટે આ 2026ના કળયુગના અંદર લડી રહ્યા છો। એટલે ભરતભાઈ તમને પણ વંદન છે, તમારા પરિવારને તમારા ગામજનોને પણ વંદન છે કે એવો દીકરો જે ગૌ માતા માટે લડી રહ્યો છે અને પ્રોત્સાહન આપવું જ જોઈએ। અને હું હિન્દુ ધર્મના અંદર જેટલા પણ સંગઠનો છે એ સંગઠનોને પણ કહેવા માંગુ છું, ગૌચરોના જે સંગઠનો બનેલા છે, ગૌ માતાના સંગઠનો બન્યા છે, તમામને હું કહેવા માંગુ છું ભરતભાઈને સહકાર આપીને આ ગૌચરના મુદ્દામાં આપણે બધાને સહભાગી થઈ આ ગૌ માતાનું ગૌચર જે ખાઈ ગયા છે એ ગૌચર છૂટું કરાવવા માટે ભરતભાઈના સાથે ખભેથી ખભો મળાવી અને ઊભું રહેવું પડશે। ભલે જય ગૌ માતા, જય શ્રી રામ। ભરતભાઈ આદેશ કરજો, એક નહીં પણ 1000 લોકો તમારી સાથે ઊભા છીએ, ઊભા રહેશું। ગૌચર માટે અમે હંમેશા લડતા રહીએ છીએ અને લડતા રહેશું। જય શ્રી રામ, જય ગૌ માતા। આવજો। ભરતભાઈ અલોડાની ભૂખ હડતાળ હજુ પણ યથાવત છે। ગૌચર જમીન, ગરીબ ખેડૂતોના હક અને જમીન સુધી પહોંચવાના રસ્તા સહિતના મુદ્દાઓને લઈને તેઓ તંત્ર સમક્ષ પોતાની માંગ છે તે સતત રજૂ કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે ભરતભાઈ અલોડાની આ માંગણીઓ અંગે તંત્ર ક્યારે નિર્ણય લે છે। તો ભરતભાઈ અલોડાની આ માંગને લઈને, તેમના આ અનશનને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।